વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે દારૂના નશામાં જીઆઈડીસી ફાયર સ્ટેશનના કર્મચારીને ઢોરની જેમ માર માર્યો હતો, જેના કારણે કર્મચારીને સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યો હતો। વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ કે જે વડોદરામાં પ્રથમ પૂર આવ્યું ત્યારથી જ વિવાદમાં આવ્યા છે અને આ પાર્થ માટે ધારાસભ્યોએ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી, પણ પાર્થ સામે હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આજ પાર્થ બ્રહ્મભટ્ટે ગતરાત્રિના દારૂના ચિક્કાર નશામાં જીઆઈડીસી ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકોરને માર માર્યો હતો। શહેરમાં પૂરની સ્થિતિ અંગે નીચાણવાળા વિસ્તારોમાં અનાઉન્સમેન્ટ માટે બોલાવેલા ફાયર જવાન અમરસિંહ ઠાકોરને ગાળો ભાંડીને નશાની હાલતમાં અન્ય સ્ટાફની સામે ઢોરની જેમ માર માર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વર્ગ 1ના અધિકારીની કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરવાની ઘટના સામે આવતા ફાયર કર્મીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બાબતે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત જવાન અમરસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ મથકમાં પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મેં એનાઉન્સમેન્ટ આપવાનું હતું, એના માટે મને બદામડી બાગ બોલાયેલો હતો। હું બદામડી બાગ એનાઉન્સમેન્ટ કરવાનું હતું, એના માટે હું ગાડી લઈને આવ્યો હતો। પછી ત્યાં અતિશય દારૂ પીધેલી હાલતમાં હતા ચીફ ફાયર ઓફિસર, અને મારા પર અવારનવાર જેમ તેમ ગારો બોલી, મા બેન હોમની ગારો બોલી અને મને ત્યાંથી મારતા મારતા જેડી સુધી ગંભીર ઇજાઓ પહોંચાડીને જેડીસી સુધી મારી લાયા બોલે। શા માટે મારે એવું કોઈ વાંક નહોતો મારો। કાચની બોટલ અને ના આપલી સોડા નહીં, એક દુકાન હતી ને ત્યાં કેરેટમાં મેકેલી હતી, એ કાઢીને મારા માથામાં એમને પણ મારવા લાગ્યું। હા, અને એમનો કોઈ એમને વાંક મારો કંઈ નહોતો। એમને પ્રોબ્લેમ એ હતો કે ભાઈ તમે જલ્દી કેમ ના આવ્યા। હવે ગાડી ટ્રાફિકના હિસાબે અમે અમારી રીતે પહોંચ્યા હતા, પણ એ બીજું રીઝનથી મને માર લીધો અને મને માર્યો એટલે બહુ ખૂબ માર્યો। કેવી હાલતમાં? દારૂની હાલતમાં, ફૂલ નશાની હાલતમાં। અચ્છા, તમારી માંગ શું? મારી માંગ છે મને ન્યાય મળવો જોઈએ। મને ન્યાય મળવો જોઈએ, કારણ કે સાહેબનું આ પહેલી વાર નહીં, એની પહેલી વાર એટલે હાથ નહોતો ઉઠાયો પહેલી વાર, પણ જેમ તેમ ગારો તો બોલવાનું એમનું વિચિત્ર વર્તન છે। તમે કોઈને રજૂઆત કરી નથી ઉપર લેવાની? ઉપર લેવાનું સાહેબ મારી આ હાલત છે, હવે હું સવારમાં જઈશ તો મારે કમિશનર સાહેબને આવેદનપત્ર આપીશ, મારે જ્યાં જ્યાં જવાનું છે ત્યાં હું આગળ આપીશ કે ભાઈ મારે આવું કર્યું છે મારા ખાતાના અધિકારીએ, અને મારી જોડે આવું ગેરવર્તણૂક કરી છે અને મને બહુ ગંભીર રીતે માર્યો છે। તો મેં હાથ જોડીને કહેતો કે મારા નાના છોકરા સાહેબ મને ના મારશો, છતાં મને મારવાનું બંધ કર્યું નહીં। હા, આંખમાં હજુ મને એક બાજુ દેખાતું નહીં, ઓછું દેખાય મતલબ મેં, અને માથામાં અને બેક સાઈડમાં બી બહુ મારેલું છે। મેં પગે લાગીને કહેતો કે સાહેબ મને ના મારશો, મને ના મારશો, છતાંય એમના હોદ્દાનો નશામાં ચૂર થઈને મને બહુ માર્યો સાહેબ, બહુ માર્યો એટલે સાહેબ બહુ માર્યો, એની કોઈ હદ નહીં। એને એવું નહીં, તમામ કર્મચારીઓની દેખતા માર્યો છે, એવું નહીં કે મને અંધારામાં માર્યો। બધા કર્મચારીઓ બી જુઓ, અમુક જણ એમના દાબ દબાણથી ના બી આલે સ્ટેટમેન્ટ, અમુક જણ આપશે, હું આપીશ, પણ મને માર્યો છે એ વાત નક્કી છે। સર, આટલા મોટા અધિકારી છે એમને આ વસ્તુ શોભતી નથી, કારણ કે આટલા નાના કર્મચારી ફાયર બ્રિગેડનો જે મેઇન કાર્યકર્તા જે હોય ને, તો એ અમારો કર્મચારી જવાન હોય છે કે જેના દમ પર જ ફાયર બ્રિગેડ આખું હોય છે, ફાયર ફાઇટર જ આખું રોલ કરતો હોય છે। અધિકારીઓ તો ખાલી ઓફિસમાં બેસેલા હોય છે, કર્મચારી જ પ્રેક્ટિકલી પિક્ચરમાં પોતાની ફાઇટ આપતા હોય છે, પણ એ અધિકારી ગમે તે અધિકારી હોય, ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ બી હોય, એ અમારા કર્મચારીઓને ગમ્યું નથી, કારણ કે અમારો સાથી કર્મચારી છે, એને અમારા ચીફ ફાયર ઓફિસર અમારા કર્મચારીઓની આંખોની સામે મારેલો છે, એ અમને બિલકુલ ગમ્યું નથી। અને સૌથી ખરાબની વાત કે આટલા મોટા ચીફ ફાયર ઓફિસરને કર્મચારીને મારે છે, એ બિલકુલ શોભતું નથી સાહેબ। એટલે બહુ જ આમ નીચલા લેવલ પર પડી ગયા હોય ને એવું લાગે છે અમને ખબર સાહેબ। કંટ્રોલમાં બી આને મારેલો છે, એ અમરસિંહ ઠાકોર જાતે અમને કીધું કે કંટ્રોલમાં મને બી કંટ્રોલમાં માર્યો છે, એની આંખોમાં બી કંઈ મારેલા એ અમે જોયું નથી। હા, પણ જેડીસી ખાતે એને લાયા હતા, તો જેડીસી ફાયર સ્ટેશનથી 200 મીટર દૂર એને મારતા અમે પોતાએ જોયેલા છે સાહેબ, ચીફ ફાયર ઓફિસર। અને મેં એકલાએ નહીં, અમારી જે આખી શિફ્ટ છે દરેક કર્મચારી એને મારતા જોયેલા છે સાહેબ। અને અમારા જે સ્ટેશન ઓફિસર છે નિકુંજ આઝાદ સાહેબ, અને જે અમારા સબ ફાયર ઓફિસર છે હિરેન ગઢવી, એમને બી આને મારતા જોયેલા છે, ન કે ખાલી કર્મચારીએ, અધિકારીઓ બી આને મારતા જોયેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।